नमस्कार, आप देख रहे हैं सी न्यूज भारत और मैं हूं आपके साथ प्रिया श्रीवास्तव। वक्त हो गया खास खबर का। खबर नर्मदा से, जहां नर्मदा के देवलिया से राजपीपला को जोड़ने वाले मुख्य मार्ग का रास्ता खराब हो चुका है, जिसकी वजह से लोगों को परेशानी हो रही है। मिल रही जानकारी के मुताबिक नर्मदा जिले के देवलिया 4 रास्ते से राजपीपला के बीच में हाईवे पर सड़क से हजारों गाड़ियां गुजरती हैं, लेकिन ये रास्ता बहुत खराब दिखाई दे रहा है। इस रास्ते पर बड़े बड़े गड्ढे हो गए हैं, जिसकी वजह से चालकों को बड़ी मुश्किल का सामना करना पड़ रहा है। गड्ढों की वजह से कई बार एक्सीडेंट की घटनाएं भी होती रहती हैं, इसीलिए इसे जल्द से जल्द सही कराने की मांग उठी है। नमस्कार मित्रों, હું છું વસીમ મેમન અને આપ જોઈ રહ્યા છો સી ન્યૂઝ ભારત। જી આજે અમે ઊભા છે નર્મદા જિલ્લાના દેવલિયા 4 રસ્તાથી રાજપીપળા વચ્ચે આવેલા મુખ્ય હાઈવે રોડ ઉપર। જે આપણે જણાવી દઈએ કે નર્મદા જિલ્લો જ્યાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલી છે અને દેશના ખૂણે ખૂણેથી હજારોની સંખ્યામાં પ્રવાસીઓ જ્યાં આવતા હોય છે, ત્યાંથી થોડેક દૂર એટલે કે દેવલિયા 4 રસ્તાથી રાજપીપળા વચ્ચે આવેલો મુખ્ય હાઈવે હાલ ખૂબ જ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે। આ રસ્તો કવાંટ, છોટાઉદેપુરથી દેવલિયા, રાજપીપળા, ભરૂચ, સુરત અને અંકલેશ્વરને જોડતો મુખ્ય હાઈવે રોડ હોવાને કારણે આખો દિવસ આ રસ્તા ઉપર હજારો વાહનો દોડતા હોય છે, પરંતુ આ રસ્તા ઉપર હાલ મસ્ત મોટા ખાડા પડી ગયા છે, જેના કારણે વાહન ચાલકોને હાલ ભારે મુશ્કેલી પડી રહી છે। મહત્વની વાત તો એ છે કે આ રસ્તા ઉપર પડી ગયેલા ખાડાને કારણે ઘણીવાર અકસ્માતની ઘટનાઓ પણ બનતી હોય છે। તેમ છતાં આ રસ્તો બનાવવામાં આવ્યો નથી, એટલે આ રસ્તાની કામગીરી વહેલી તકે કરવામાં આવે અને મજબૂતીથી આ રસ્તો બનાવવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે। देवलिया थी वसीम मेमन, सी न्यूज भारत, नर्मदा। फिलहाल इस खास खबर में इतना ही। देश दुनिया की बाकी खबरों के साथ जुड़े रहने के लिए आप देखते रहिए सी न्यूज भारत।